અમદાવાદમાં અંગ દજાડતી ગરમીથી લોકો પરેશાન। ગરમીથી રાહત મેળવવા લોકો સ્નો પાર્કમાં પહોંચ્યા। સ્નો પાર્કમાં લોકો બરફની મજા માણતા જોવા મળ્યા। 40 ડિગ્રીમાં બરફની મજા માણતા લોકો જોવા મળ્યા। ગરમીની વચ્ચે સ્નો પાર્કમાં ઠંડીનો અનુભવ લોકોએ કર્યો। સ્નો પાર્કમાં -10 ડિગ્રી જેટલું નીચું તાપમાન છે। આના વિશે અમે જાણ્યું હતું। અમે આખું ગ્રુપ રાજકોટથી આવેલા છીએ ને સવારના આવી ગયા છીએ કે અત્યારે અમને ખરેખર એવું લાગે છે કે અમે કાશ્મીરમાં ફરી રહ્યા છીએ। બહુ જ સારું આ લોકોએ આયોજન કરેલું છે ને ફૂલ એન્જોય થાય છે। હું હમણાં ઇગ્લુમાં જઈને ગરમ તાપમાન એન્જોય કરું છું ને અંદર બરફથી રમું છું। બહુ જ મજા આવે છે। અમદાવાદ શહેરની અંદર તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, પણ તેની પણ વચ્ચે અમદાવાદીઓ છે જે ઠંડીની મજા લેવા માટે અમદાવાદમાં આવેલા સ્નો પાર્કની અંદર પહોંચ્યા છે। આપ જુઓ, અમદાવાદમાં ગોતા નજીક આવેલું આ સ્નો પાર્ક છે કે જ્યાં તમામ અમદાવાદીઓ છે જે ગરમીમાં પણ મજા કરતા જોવા મળી રહ્યા છે। એક તરફ જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સતત તાપમાનનો પારો છે જે સતત વધી રહ્યો છે। તાપમાન છે જે 40 ડિગ્રીને પણ પાર છે તે જઈ રહ્યું છે। તેની પણ વચ્ચે અમદાવાદીઓ છે તે મજા કરવાનું ચૂકતા નથી। કેટલી મજા, ગરમીને પણ એન્જોય અમદાવાદીઓ સારી રીતે કરે। ગરમીમાં બહુ સરસ એન્જોય મળી રહે છે। આપણા અમદાવાદમાં બી આપણે ક્યાંય બહાર ફરવા જવાની કોઈ જરૂર પડતી નથી। અત્યારે ગરમીમાં બી આપણે અહીંયા -10 -15 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર ફીલ કરી શકીએ છીએ। અને નાના બાળકો કે બધાને જે આપણે લાંબી ટૂરમાં લઈ નથી જઈ શકતા એમને આપણે બહુ સારો એવો એન્જોય કરી શકીએ છીએ। અમદાવાદમાં તાપમાન છે સતત વધી રહ્યું છે, 40 ડિગ્રીને પાર, પણ અહીંયા સ્નોની વચ્ચે અમદાવાદીઓ મજા કરી રહ્યા છે। ખરેખર આ એક એવી જગ્યા છે જ્યાં છોકરાઓને તમે કાશ્મીરનો અનુભવ આપી શકો છો। એકચ્યુઅલી મારા છોકરાઓ જીદ કરતા હતા કાશ્મીર જવાનો। અમારો કોઈ પ્લાન નહોતો અને સડન પ્લાન પોસિબલ નથી, એટલે આ એક સરસ જગ્યા અમને મળી ગઈ, છોકરાઓને સ્નોનો આનંદ કરીએ। અને આ ખરેખર બહુ અદ્ભુત છે। એકચ્યુઅલી મારા લાઈફનો બી ફર્સ્ટ અનુભવ છે, એટલે અમને ખરેખર બહુ મજા આવી રહી છે। આપ એમડી ફિઝિશિયન છો, NHLમાં છો, લોકોને શું કહેશો ગરમીથી બચવા? પણ શું કહ્યું બચવા એટલું જ કહીશું કે આપણે બપોરના ટાઈમમાં જ્યારે 12 થી 4નો સમયગાળો હોય ત્યારે ઘરની બહાર ના નીકળો। સુતરાઉ કપડાં, ખુલ્લા કપડાં પહેરો, વધારે ટાઈટ કપડાં ના પહેરો। ઇમરજન્સી સિવાય બહાર જવાનું ટાળો। જેમ બને એમ ફ્લૂઇડ વધારે લો। અડધો કલાકે દહીં છે, છાશ છે, એ બધું પીવાનું રાખો। અને જ્યારે વાતાવરણ આપણને શરીરને અનુકૂળ રહે કે હવે હું આ ક્લાઇમેટમાં બહાર નીકળી શકું એવું મને અનુકૂળ છે તો જ તમે ઘરની બહાર નીકળો। જરૂરી ના હોય ત્યાં સુધી ઘરની બહાર જવાનું ટાળો। 2-3 મહિના આપણે સાચવીશું તો આપણે બધું હીટ સ્ટ્રોક સામે આપણે રક્ષણ મેળવી શકીશું। બસથી જો વાત કરીએ તો અમદાવાદીઓ પણ અહીંયા સ્નો પાર્કની અંદર આવીને ગરમીમાં પણ મજા છે તે મજા માણી રહ્યા છે। અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રકારનો આખો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। તમામ અમદાવાદીઓ પણ અહીંયા ક્યાંક ગરમીની વચ્ચે અમદાવાદ શહેરમાં પણ રહીને કાશ્મીરની મજા છે તે માણતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન વિકી ઠાકોર સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।